ગામમાં રાજુ નામનો એક યુવાન રહેતો. તે ગરીબ હતો પણ હંમેશા મોટા સપના જોતો. રાજુનું લક્ષ્ય હતું કે તે એજન્સીમાં સફળ થઈને પોતાના પરિવારને ગર્વ અનુભવાવે. એક દિવસ ગામમાં એક મોટી પરીક્ષા જાહેર થઈ. બધાએ લોકોએ કહ્યું, તારા જેવા ગરીબ છોકરા માટે આ શક્ય નથી. રાજુના હૃદયમાં દુઃખ તો થયું, પણ હિંમત છોડવાનું ક્યારેય વિચાર્યું નહીં. તે રોજ સવારે ઉઠીને અભ્યાસ કરતો, બપોરે નોકરી કરતો અને રાત્રે પરીક્ષાના નોટ્સ પુનરાવર્તન કરતો. પરીક્ષાના દિવસે રાજુને અનેક મુશ્કેલ પ્રશ્નો મળ્યા. ઘણા વિદ્યાર્થીઓ નિરાશ થઈ ગયા, પરંતુ રાજુમાં હિંમત હતી. તેણે દરેક પ્રશ્ન ધ્યાનથી સમજ્યો અને જવાબ આપ્યા. પરિણામ સામે આવ્યું. રાજુ ટોપર બન્યો. ગામના લોકો આશ્ચર્યચકિત રહ્યા. રાજુ કહેતો, હિંમત એ એક શક્તિ છે જે કોઈ પણ અવરોધને તોડે છે. પરિસ્થિતિ કઠિન હોય, લોકો શંકા કરે, પરંતુ હિંમત ન છોડો તો સફળતા ખરેખર તમારી છે.